મારું નામ કેસરલી પીરંદા, લિંબાયત સામાજિક અગ્રણી, વોર્ડ નંબર 25 લિંબાયત ઉધના યાર્ડમાં લોકશાહીના મહાન પર્વમાં લોકો સ્વેચ્છાએ વોટિંગ કરી રહ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પર્વમાં આપનું અધિકાર વોટિંગ છે, વોટિંગનો ઉપયોગ કરી આગળના માટે શિક્ષણ, રોજગાર તેમજ સ્વચ્છ યોગદાન માટે સારા માણસો, સારા કેન્ડિડેટોને સિલેક્ટ કરીને વોટ કરો એવી અમારી અપીલ છે. અને વોટિંગ કરવું બધાએ પોતાનો હક અધિકાર છે એ સમજીને બધાએ ઇલેક્શન માટે ઘરેથી નીકળી અને વોટિંગ કરો એવી બધાને અપીલ છે. નાજીમભાઈ, મતદાન કેવું ચાલી રહ્યું છે, શું વ્યવસ્થા છે? તમે અત્યારે વિઝિટ કરીને આવ્યા, કઈ જગ્યા છે? મારુતિનગર સ્કૂલ છે જે વોર્ડ નંબર 25માં લાગે છે, જેમાં રામનગર અને મારુતિનગર બંને વિસ્તારના લોકોનો સમાવેશ થાય છે અને ખૂબ જ સારો પ્રતિસાદ છે. મોટી સંખ્યામાં લોકો વોટ આપવા ઉમટી પડ્યા છે. ગરમી પણ વધારે છે, શું કહેવો છો મતદારોને જે અત્યાર સુધીમાં મત આપવા આવ્યા નથી? એના મત આપવા દરેક લોકોએ તૈયારી છે. અત્યાર સુધી 40%ની આસપાસ મતદાન થઈ ચૂક્યું છે. અત્યારે અંદર જઈને હું પર્સન્ટેજ લઈને આવ્યો છું. 40% સુધી મતદાન થઈ ચૂક્યું છે. ગરમીના લીધે હેલ્થ કેરમાં સુવિધા આપવામાં આવી છે. એમાં છે પંખાઓ લગાવેલા છે પણ ભરપૂર માત્રામાં નથી, તો એની અમે ચકાસણી કરી છે અને લોકોને અપીલ કરી છે કે પંખાઓ ચાલુ કરો. અપીલ લોકોને શું કહેવા માંગો? હું જ કહેવા માગું છું કે તમે પોતાના ઘરોથી નીકળો અને વધારેમાં વધારે મતદાન કરો અને કોંગ્રેસ પાર્ટીને લિંબાયતમાં લોકશાહીના પર્વને ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે. સર્વ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે અને સૌ મતદાતાને હું વિનંતી બી કરીશ કે આ તમારો હક છે, લોકશાહીનું આ પર્વ છે, તમે મતદાન ચોક્કસ કરો, પણ સાથે સાથે થોડુંક કાળજી રાખીને મતદાન કરો. તમારું એક મત તમારા આવનાર ભવિષ્યને વિકાસ માટે હોય છે, એટલે ખૂબ સાવચેતીથી, સમજદારીથી તમે મતદાન કરજો. કોઈ પણ ખોટા વ્યક્તિને મતદાન ન કરજો એવી હું વિનંતી કરીશ. ને આ લોકશાહીના પર્વમાં જે હિસાબે લોકો ખૂબ જ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે તે ખૂબ જ ઉત્સાહ અને લાગણી દર્શાવે છે.